ओम शांति मित्रों, आज આપણે આ પાપડી વાલોરનું શાક બનાવવાનું છે। તો મેં પાપડી વાલોર છે એ ધોઈ લીધી છે અને બે બાજુથી રગુ ઉતારી લીધી છે। હવે આપણે આ રીતે કાપા કરી લેશું। જો આ બધીને મેં કાપા કરી લીધા છે અને એનો મસાલો બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે, લીલા ધાણા લીધા છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, लाल मरचू पाउडर 2 चमची लेशू, हळदर पाउडर अर्धी चमची, 2 चमची धाणा जीरु पाउडर અને આપણે આ લીલા ધાણા લીધા છે। હવે એમાં આપણે 1 પાવડું તેલ નાખીશું। હવે આપણે આમાં થોડીક દળેલી સાકર નાખવાની છે, અડધી ચમચી દળેલી સાકર નાખીશું। આમાં તમારે લીંબુ નાખવું હોય તો તમે નાખી શકો, પણ હું આપણે ઉપરથી લીંબુ નાખીશ। અત્યારે હવે આપણે આ મિશ્રણ મિક્સ કરી વાળશું, પછી આપણે આ પાપડીમાં ભરવાનું છે। बधी पापड़ी में आ रीते आपणे मिश्रण बधुं भरी लेवानुं छे। आने तमे वराळे बाफीने पण करी शको अने रसावाळुं पण करी शको। આવી રીતે આપણે બધી પાપડી ભરી લઈશું। જો આપણે પાપડી વાલોર બધી ભરાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એનો વઘાર કરી લઈશું। જો એક પાવડું મેં તેલ મૂક્યું છે, તેલ આવી ગયું છે। હવે આપણે એમાં રાઈ અને જીરું નાખીશું, ચપટી હિંગ નાખશું, ચપટી હળદર। હવે આપણે જે આ પાપડી ભરી હતી એમાં નાખીશું। આ રીતે આપણે પકડવા દેવાનું છે 5 મિનિટ। આ જે મસાલો વધ્યો હતો એ પાણી છે, એમાં હું આપણે હળદર, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, બીજું મરચું ને એવું તો આપણે એમાં નાખ્યું હતું। આ રીતે આપણે પાપડી પકડી ગઈ છે। હવે જે આપણે પાણી લીધું હતું એમાં આપણે નાખીશું। આપણે રસાવાળું કરવાનું છે। જો તમારી જો આ રીતે આપણે શાક કરવાનું છે, તમારે વરાળે કરવું હોય તો કરી શકો છો। હવે આપણે 1 સીટી કરી લેવાની છે। જો આપણે શાક ચડી ગયું છે। સરસ ગ્રેવી વાળું થઈ ગયું છે। જો આ આપણે પાપડીનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે। ચાલો આપણે ભગવાનને ભોગ લગાવી દઈએ। ઓમ શાંતિ મિત્રો।